સતીના કોળે રે કુંવર જનના સતીના કોળે રે કુંવર પગલીએ જણાય ઉકળતા દૂધને રે રામ પગલી દેખી સરસ પામ્યા ચાર બીજા રાજા એવા બીજા રાજા રામા પીરે એવા નામ બીજા રાજા રામા પીરે એવા નામ એવા માતા રે મીનલદાર
માતાજી બોલાવે પ્રધાન આવજો રે આવો તમે રંગીલા ને માતાજી બોલાવે પ્રધાન આવજો રે મહારાજના કહેવા પ્રમાણે બંને કુંવરનો જન્મ થઈ ગયો. રાજ દરબારમાં વધાવ્યું વગડાવો. અરે બહુ સારું માતાજી. હાલો આપણા થળિયા ગામને આંગણે અત્યારે ભગવાનનો જન્મ થઈ શું કહો તારે નાજુભાઈ બોરકી વાળા ભગવાનની જન્મ આરતી ઉતારવા માટે સ્ટેજ ઉપર આવે. આપણે ખળિયા ગામને આંગણે ભગવાનનો જન્મ થયો ત્યારે બૂટ સંપલ પહેર્યા હોય તો થોડી વાર માટે કાઢી નાખજો. માથેથી પાઘડી ઉતારી નાખજો અને કોઈ જાતનો પવન આવે તો ત્યાં બેસજો. અજમલ રાજાને આંગળીએ રેલો હે રામા પુને ફૂલડે રે મોઢાવો રે રાજા અજમલ આંગળે રે આવો આવો સરિયો આવો
જ્યાં સુધી રમકડાના ઘોડા નહીં આપો ત્યાં સુધી દૂધ પણ નહીં પીએ. માટે રમકડાના ઘોડા લાવી આપો બહુ પ્રધાનજી. સારું માતાજી. તો લાવ અત્યારે હું મારા રાજમાની દરજીને બોલાવું અને રાતો રાત એની પાસે ઘોડીલા જીવડાવીને બાળકોને દૂધ કરું. આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે. આજે પ્રધાન બોલાવે દરજી આવ્યા રે. આજે કાઠિયા કહીને દરજી આવ્યા રે. એ બાપુ મારા સુરે કાઠિયા કહીને દરજી આવ્યા અરે હા દરજી, આ હું તને સવારવાર કાપડ આપું છું. કાલ સવાર ઉગે એ પેલા તારે રામદેવ પીર માટે ઘોડીલા બનાવીને મને દેવા પડશે. પણ પ્રધાનજી કઈ રીતે બનાવી આપું? તારે મારે હાથ હાથ આણવાનું કામ આવી રહ્યું. અરે દરજી, તારે ભલે 7-7 આનાના કામ આલે, બાળકોએ દૂધ પીવાની હઠ લીધી છે, તારે મને કાલ સવારે તો ઘોડીલો દેવો જ પડશે. પ્રધાનજી બાળકો દૂધ પીતા જ નથી એમને. નહીં પદ તો સવારે કમ્પ્લીટ કરી આપી, સવારે ઘડીલો લઈ જઈએ. બહુ સારું દરજી. અરે કાપડ તો કેટલું સુંદર છે, તો મારા હાથમાં તો કરી નથી આવ્યું. તો મારી દરમિયાનમાં ત્યાંથી આવ્યું છે. તો લાવ જોવા માટે મારી દરમિયાન અહીંયા બોલાવું. અરે દરમિયાન હું રાજમાં ગયો છું. રાજમાં ગયા તા? રાજમાં ગયો મને છું. પૂછ્યા વગર ન્યા? ભૂષણ દવાઈ ને તે હું ગયા તા? રાજમાં મારે કાપડ લેવા ગયો છું. કાપડ લેવા કેમ? રામજીજી માટે ઘડીલો બનાવવાનો. એટલે આખી જિંદગી ઘોડા ને ગધેડા સીવા, મને કાંઈ સીવી દીધું? કાપડ જોવા દો પેલા. પણ તને હું સીવી દે એમ? પણ કાપડ તો જોવા દો. અરે દર્શન તને કાપડ ધોવા દે એવું નથી હો. કેમ? કદાચ તું મોઈ ગયો હોય તો હવે હું હોય જાય અડધી જિંદગી, કાપડ તો જોવા દો. જોવું જ છે. હા તો જોઈને જલ્દી પાછું આપી દઈએ. હો. એ કાપડ તો સારું છે, પણ જો આ ગણપત દાદા છે ને એ મારા અહીંયા બાય આવે જો બરોબર, અને આખી બાયનું બ્લાઉઝ બનાવવાનું છે, કબજો બનાવવાનો છે. કબજો તો નહીં બને, એમાં રામજીજી માટે ઘડીલો બનાવવાનો. એ રામદેવજી માટે ઘોડીલા બનાવે ને, તો આપણા ઘરે મારા હાણામાં આવેલું કાપડ છે ને, મારે કાંઈ કામનું નથી. એ કાપડના તમે ઘોડીલા બનાવજો ને આ કાપડનો મારે હાટું કબજો બનાવજો. એ કાપડનો તારે કબજો બનાવી નાખીએ તો ના ના, એમાં એવું છે, એ સારું છે ને આ કાંઈ સારું નથી એવું છે. એટલે સારું તો આ જ છે એમ. સારું તમને હું ખબર, બાયુના કામમાં તમને ખબર પડે તો આજના કામમાં- બેનું બેઠા એને પડે ખબર, જણને ન પડે, બાયુને જ ખબર પડે. હા તો આનો બનાવો કબજો, અને તમારા માટે સરસ મજાની ચા બનાવું છું, અને ઘરે કાપડ પડ્યું ને એનો ઘોડીલો બનાવજો. કાંઈ વાંધો નહીં. હાલો. લ્યો ને, પછી મારું મોડું થાય છે. અરે ના, હાથમાં બાય તો સિવાય ને થોડો સિવાય. એક એમ કાંઈ નહીં તમારે. હા, યાર. એમાં એવું છે, રાજની વસ્તુ છે ને હાથો હાથમાં કોઈ દિવસ સંભાળે. અરે ના, લે તો મંત્રેલી હોય તો તો તમે આપણું ઘર ભાંગે, મને કાંઈ વાંધો નથી. આટલા વર્ષ ગયા પાણી જાહે, બીજું અરે કાંઈ ભલે પાણી વ્યાજ હતા. તે હારું તો લઈ લો ને, પછી મારે અરે જાવું. ના, હાથવા સંભાય તો ના ના, આવું કરો માને. અરે આ જો ના, બધા વાટે છે, વાટે છો ને, કોઈ વાટ જ ન હોય. તાણી થી કે વાટે છો ને, જો આ બધા એમ કે છે કે કાપડ લઈ લે. હા, એટલે લો ને, પછી મારે મોડું થાય છે. બે હું જોવા મોડું- જાઉં છે, કેટલા વાગે એ તો જો તમે. જેટલા વાગ્યા એટલે મારે હું એ
એ હારું તો જાઓ. હા એમ જાઓ તમે અને ચા પીવું તો ઘરે આવીને પી જજો. હું આયા ચા દેવા નથી આવવાની હો. હું કબજો બનાવવાનો નથી કેમ? ચાનો હોય તો કબજો થોડો બને એમાં એવું છે કે છે ને મારી બ્યુટી પાર્લરમાં જવાનું છે. હા તો જાઓ હા? નીકળો તો બીજું હું હા તો ચા ઘરે આવીને પી જજો અને ફ્રીજમાં મૂકું છું ચા હો. ફ્રીજમાં આ ફ્રીજમાં ચા મૂકું છું. આજે રસીના કપડ દરજ વેતરે વીર ચિરના કાપડ દરજી વેતરે આજે કરે વર મોરે દરજન કપડો આદિવાય કરે વાર મોરે દરજન કબજો શીરો પાયે વર નો ગોડો આજે કરે વર મોરે દરજન કપડો બારે વાર નો ઘોડલો એ કરે વાર મોરે દરજન કબજો શીરો આજે મનડા ચોરાયા કબજી દેવરાજ મનોડા મોહાણા કબજાને શીરિયા રે રમ ભોય ગુનાચી મનડા ચોરાયા કબજી ये भोले भैया नाची मनोड़ा मोहाना कपजानो सीरिया અરે કબજો ભોળ્યો બને ક્યારથી કોઈ દર્શનની થા ન બને લા દરજી બોલો બોલો પ્રધાન ઘોડીલા સિવાય ગયા કે ભોળેલો કમ્પ્લેટ તો લાવો દરજી બાળકોએ દૂધ નથી પીધું કાલનું. જો પ્રધાન મારું ઇનામ અરે દરજી તારું ઇનામ તું રાજમાં આવીને લઈ જાય. મહારાજને કહી દો કે સારો હતો અરે ખટારા ઘડી દે. અને જો માતાજી આ ઘોડીલા બંને બાળકોને દૂધ પાઈને ઘોડીલા હતા. એ પીવો પીવો રે રામદેવ દૂધડા રે पीओ पीओ रे रामदेव दूध धड़ारे પીવો પીવો રે રામદેવ દૂધડા રે पीओ पीओ रे रामदेव दूध धड़ारे પીવો ગોલી ગાયના દૂધ પીવો ગોલી ગાયના દૂધ પીવો પીવો રે રામદેવ દૂધડા રે पीओ गौरी पीओ रे रामदेव दूध धड़ारे પીવો પીવો રે વિરમદેવ દૂધડા રે पीओ पीओ रे विरमदेव दूध धड़ारे પીવો ગોલી ગાયના દૂધ પીવો ગોલી ગાયના દૂધ પીવો પીવો રે વિરમદેવ ભેલા કલ્યાણમાં પૂરી ભોળેલા કલ્યાણમાં પૂરી એના હાથમાં તો દૂધ ભરેલા કલ્યાણમાં પૂરી માતાનું મંદિરના બાળ ભરીને દશેરામાં પૂરી પિતાએ ભરેલા બાળ ભરેલા કલ્યાણમાં પૂરી વિરમદેવ બોલાવે માતાજી આવજો રે ઓને આવ્યો મેરડીએ લાટો બેટા મારા વિરમદેવ બોલાવે માતાજી આવ્યા બેટા વિરમદેવ અત્યારે રણિયલ શોકમાં શું કામ કર્યા એ બેટા માતાજી ગજબ છે.
શું બેટા ગજબ થઈ ગયો? નાના ભાઈ રામદેવ પહેલી વાર ઘોડે સવાર થતા આકાશ માર્ગ બેટા તું રાજ દરબારમાં જા. એ આજે માતાજી બોલાવે પરધાને આવજે. આવો તમે માતાજી બોલાવે અરે પ્રધાનજી, તમારા લાવેલા ઘોડેલા રામદેવને લઈ આકાશ માર્ગે ઉડી ગયા છે, માટે દરજીને બોલાવી પૂછો એમાં શું કરામત કરી હતી અને રામદેવને પાછા લઈ આવો. બહુ સારું. અરે આ ઘોડીલામાં નક્કી દરજીએ કાંઈક કરામત કરી હોય. તો લાવો એમ દરજીને બોલાવું. ધાન બોલાવે દરજી આવો તમે ઘોડીલામાં દરજી તે શું કરામત કરી? અરે પ્રધાનજી મેં કાંઈ કરામત નથી કરી. ખાલી કાનપુરની વાત કરું તમને કીધું કે વાતમાં સીધું કરતા રહેજો. અરે તમે દરજી, કાંઈ કરી ભલે. ઘોડીલાને કાન પૂછડી વાકી કરવાથી કાંઈ ન થાય. ઘોડીલા છેલ્વતા જ રામદેવ પીર આકાશના માર્ગે જાય. દરજી, ઘોડીલામાં જે કરામત કરી હોય ને કે સંકટ જેલમાં પુરાવે ચાર થાય. અરે આજ કાકા કુટુંબ બધું મારું કાઠિયાવાડમાં રહ્યું છે. મને છોડાવનારું કોઈ નથી. કદાચ તો પ્રભુને સમરું અને પ્રભુ મારી વારે આવે છે. આજ
મારા મહાતો પિતા રે અમને સ્વર્ગે ગયા આજ મન સોરાવનારું આયા કોઈ નથી આજે એમ કહેતા જુએ રે મારી આંખો સંભાળતા વે મારી આંખો માન મળ્યો બાપા
જેલમાંથી દર્દીને છોડાવો. દર્દીને છોડાવો, દર્દીને છોડાવો, શંકર જેલમાંથી દર્દીને છોડાવો. એ આવ્યા રમતવીર બાપા, આવ્યા રમતવીર, આ દર્દીની વારે આવ્યા રમતવીર. તે ઘોડીઓને હાથ મારે, આ દર્દીની વારે આવ્યા રમતવીર. અરે હા, હા, હા. હા દરજી, ભક્તોની માટે હું સદા આધીન છું, પણ દરજી તારે આવી ચોરીઓ કરવાની કારણ? અરે પ્રભુ, અમે 12 જણનું કુટુંબ છે. અરે હા દરજી, તે 12 જણ મને ઘણી બતાવે. આજે ટેબલ પોલીસને હંચોયો, અમે કાના જાણે. એ આજે ગઢપટાસર ખુશીયો, અમે નવ જાણે. એ આજે જતી દર્દન માબલોયો, અમે 12 જાણે. હા દરજી, આમાં તો ખાવાવાળા તો 3 જણ હશે, પણ તે મને 12 જણ અરે ગણી. પ્રભુ, મારો ધંધો એવો છે તો ટેબલ પાયો ભાંગ્યો પ્રભુ નો ચાલે, એમ પ્રભુ સોનું નાખું ભાંગ્યો પ્રભુ નો ચાલે. આ રીતે મેં તમને 12 જણ ગણી બતાવ્યા. બહુ સારું દરજી, ધન્ય તું પૂરું થઈ ગયું. હું કરીશ. લાલ કે લીલું લુગડું ચોરતો નહીં, મને પ્રિય પીરાય છે. જા, તારી ભાગમાં તને મળી રહે છે, આ પણ મારું વચન છે. અરે પ્રભુ, મારું ઇનામ. તારું ઇનામ તું રાજમાં આવીને લઈ જાય. બોલે રામા